સોડા બોટલ ફેંકી પોલીસને પડકાર આપવો ભારે પડ્યો હતો ને કાયદો હાથમાં લેનારને છોડવામાં નહીં આવે તેવી વાત રાજકોટ પોલીસ કરતી દેખાઈ રહી છે। શું આમના મા બાપને ખબર નહીં હોય કે આ પ્રકારના દારૂના નશામાં ચિક્કાર થઈ અને મારા દીકરાઓ અમારા સંતાનો જે છે તે આ પ્રકારનું કૃત્ય કરે? રાજકોટમાં થોડા દિવસ પહેલા ગાંધીગ્રામ પોલીસ મથક પર હુમલો કરવામાં આવ્યો હતો ને કાચની બોટલથી ઘા કરવામાં આવ્યા હતા। ત્યારે હુમલા કરનાર તત્વને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે। સોડા બોટલ ફેંકનાર કુખ્યાત જેનિસ મહાજન સહિત 5 ઝડપાઈ ચૂક્યા છે। દારૂના નશામાં ચૂર થઈને જેનિસ અને તેના સાગરીતાઓએ આ કાંડ જે છે તે કર્યું હતું। પોલીસે તમામ આરોપીઓનો સરેઆમ વરઘોડો કાઢ્યો હતો। જ્યાં આતંક મચાવ્યો હતો ત્યાં જ એ આરોપીઓને કુકડા બનાવ્યા હતા। પોલીસ અમારા દાદા છે એવા સૂત્રો આરોપી પાસે પોલીસે બોલાવ્યા હતા। તો સાથે જ ગાંધીગ્રામ પોલીસની સરાહનીય કામગીરી જે છે તે પણ જોવા મળી રહી છે। બીજી તરફ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ચૂક્યો છે। આરોપીઓનો વરઘોડો જોવા માટે લોકોના ટોળે ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા। પોલીસની લાકડીનો સ્વાદ ચાખતા જ લાઈન પર આરોપીઓ આવી ચૂક્યા હતા। સોડા બોટલ ફેંકી પોલીસને પડકાર આપવો ભારે પડ્યો હતો ને કાયદો હાથમાં લેનારને છોડવામાં નહીં આવે તેવી વાત રાજકોટ પોલીસ કરતી દેખાઈ રહી છે। ત્યારે 2 દિવસ પહેલા રાત્રિના સમયે અચાનક ગાંધીગ્રામ પોલીસ મથકની બહાર કાચની બોટલોના ઘા થાય છે અને ઘા એટલે હદે થાય છે કે જો કદાચ કોઈ પોલીસ કર્મચારી ત્યાં ઊભ્યો હોત તો પછી તેમના પર એ બોટલ સીધી જ વાગત। પરંતુ આ જે લોકો હતા એમને સીસીટીવીના માધ્યમથી પકડી લેવામાં આવ્યા। એ સમયે તો ગાડીઓ બેફામ લઈને દોડી રહ્યા હતા, પરંતુ અત્યારે ચાલવાની પણ હાલત નથી રહી। જે પ્રમાણે જુઓ કે જ્યાં 2 મહિલા પોલીસ અધિકારી એ દોરડું બાંધી અને આખા વિસ્તારમાં ફેરવી રહી છે। જ્યાં આતંક મચાવ્યો ત્યાં જ એ લોકોને લઈને કુકડા બનાવ્યા, માફી મગાવી અને કહેવામાં આવ્યું કે ભાઈ પોલીસ જે છે ને એ અમારો બાપ છે, પોલીસ અમારા દાદા છે। આ પ્રકારના સૂત્રો જે છે તે બોલાવવામાં આવ્યા છે। ત્યારે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે રાજકોટની અંદર આ પ્રકારના બેફામ આરોપીઓ અને બેફામ નબીરાઓ કેમ બનતા જાય છે? તમે આ લોકોની ઉંમર જોઈ લો ખાલી, તમને આ વિડીયોની અંદર ઉંમર દેખાઈ રહી છે। હજી તો ઉગીને હમાનામાં થાય, આપણે કાઠિયાવાડી કહેવત છે કે ઉગીને હમાનામાં થઈને આપણે આ પ્રકારનું કૃત્ય કરીએ, આ પ્રકારના કાંડ કરીએ। શું આમના મા બાપને ખબર નહીં હોય કે આ પ્રકારના દારૂના નશામાં ચિક્કાર થઈ અને મારા દીકરાઓ અમારા સંતાનો જે છે તે આ પ્રકારનું કૃત્ય કરે? સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે, પરંતુ જે લોકોને ગુંડાગીરી કરવી છે, જે લોકોને આવારા તત્વોની જેમ ફરવું છે, જે લોકોને બેફામ ગાળાગાળી કરવી છે, જે લોકોને માર મારવો છે, એમને લઈને તો કોઈ જાતનો ડર એમને કોઈ હોતો નથી અને કદાચ એમને કાયદાનો ડર હોતો પણ નથી। જો કાયદાનો ડર હોય તો આ પ્રકારનું કૃત્ય કેમ કરે? સૌથી મોટો સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે। ત્યારે ગાંધીગ્રામ પોલીસ મથકે 2 દિવસ પહેલા જે હુમલો કરવામાં આવ્યો, સદનસીબે ભાઈ કોઈ જાનહાની નહોતી થઈ, પરંતુ જો કોઈ જાનહાની થઈ હોત તો શું કોઈ આરોપીને ત્યાંથી છોડાવવાની ષડયંત્ર હતું કે કેમ? એ પણ એક સૌથી મોટો સવાલ। જો કે આરોપીઓને પકડ્યા બાદ પૂછપરછ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને પૂછપરછ કર્યા બાદ હવે ખબર પડશે કે આખી ઘટનામાં બોટલો કેમ ફેંકવામાં આવી હતી, શા કારણે ફેંકવામાં આવી હતી અને કેટલા લોકો હજુ હતા એમની સાથે, આખું ગ્રુપ હતું કે કેમ, કે કોઈ અન્ય લોકો હતા કે કેમ, તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે વિડીયો પણ જુઓ કે જેની અંદર વરઘોડો કાઢવામાં આવ્યો તે દરમિયાન આરોપીઓએ કયા પ્રકારની માફી માંગતા દેખાયા। પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા, પોલીસ અમારા દાદા છે, 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 પોલીસ અમારા દાદા છે,
બીજા કઈ